દાનની વ્યાખ્યા શું છે? માત્ર ધનિકોનો જ દાન પર અધિકાર છે કે જે કરોડોપતિ હોય, લાખોપતિ, એ આપે એને જ દાન કહેવાય, તો બધા આપણે કરીએ એને શું કહેવાય? માત્ર ધન ને જ દાન ગણવામાં આવ્યું નથી. આ સંસારમાં પ્રાણી માત્રનો દાનનો અધિકાર છે. કોકના દુઃખમાં સાથે 10 મિનિટ બેસીને દુઃખી થવું ને, એ પણ એને આપેલું એક દાન છે. કોઈ તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, ભયભીત થયો હોય, પાસે બેસાડીને કહો કે હું બેઠો છું, એ પણ અભયદાન છે. તમારી હાજરીથી, તમારા બોલવાથી, તમારા જવાથી કોકના જીવનમાં આનંદ અને ખુશી આવતી હોય તો આ બધા જ દાન માનવામાં આવ્યા છે. જેમ દરરોજ ભોજન કરીએ એમ દાન પણ નિત્ય નિરંતર થતી પ્રક્રિયા છે. દરરોજ દાન કરવું જોઈએ. સક્ષમ હો તો દરરોજ આપો, પ્રેમથી આપો. અને સંતો એમ કહે છે કે જેને પોતાના દારિદ્ર્યનો નાશ કરવો છે, ઘરમાં રૂપિયા નથી, ગરીબ થઈ ગયા છો, એ ગરીબી દૂર કરવી હોય તો સંત મત એમ કહે છે કે દાનમ દારિદ્ર્ય નાશનમ. દાન કરવાથી તમારા દારિદ્ર્યનો નાશ થાય છે. ઉલટી ગંગા છે. એવા અનેક લોકોને આપણે સાંભળ્યા છે કે જુગાર રમતા ને પૂરા થઈ ગયા, ખોટા વ્યસનોમાં પૂરા થઈ ગયા. પણ એવું સાંભળ્યું ક્યારે કે એને ભંડારો કર્યો ને બિચારો ભૂખ ભેગો થઈ ગયો? એવું સાંભળ્યું કોઈ?